નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો નહીં પરંતુ કલાકો જ બચ્યા છે અને દિવાળી એટલે કે ફટાકડા વગર એ દિવાળી શક્ય જ નથી. અત્યારે માર્કેટમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. લોકો અત્યારે ફટાકડાની ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કયા પ્રકારના ફટાકડા લોકોને આકર્ષી રહ્યા છે તેના વિશે આજે આપણે વાત કરીશું ફટાકડાના વેપારી ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, હવે દિવાળીને માત્ર કલાકો જ બાકી રહ્યા છે. લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. કયા એવા નવા નવા ફટાકડા આ વખતે માર્કેટમાં આવ્યા છે? આ વખતે વનિતાની આઈટમો બધી નવી આવી છે. આ વખતે જેમ કે વનિતા સ્કાય શોટ તમને બતાવું. આ તમે હાથમાં પકડી અને સળગાવી શકો છો. આમાં સ્ટાર અને કલર નીકળશે બે જાતના. બરાબર, એવી અવનવી વેરાયટીઓ છે આપણી જોડે. જેમ કે આ કોઠી આવશે. આ વખતે નવી કોઠી આવી છે, કલર કોઠી. એમાં 5 કલર અલગ અલગ નીકળશે અને તમે સ્કેન બી કરી શકો છો. અને બધા આપણે ઇન્ડિયન જ બધા ફટાકડા છે, શિવાકાશીના ટોટલ. અચ્છા, એટલે થોડાક સમય પહેલા એવું કહી શકાય કે જે ચાઇનીઝ ફટાકડા માર્કેટમાં આવ્યા હતા, અત્યારે એનું કોઈ સ્થાન છે? લોકો કયા પ્રકારના ફટાકડા લેવાનું વધારે પસંદ કરે છે? ચાઇનીઝ ફટાકડા આવેલા ખરી, પણ લોકો એને અભાવ કરે છે કે અમારે નથી લેવા, ભાઈ અમારે ઇન્ડિયન જ બધા ફટાકડા લેવા છે. એટલે અમે બધા વેપારીઓ ચાઇનીઝ ફટાકડા પાછા મોકલી દીધા અને આપણા ઇન્ડિયન શિવાકાશી ફટાકડા તમે જોઈ શકો છો કે શિવાકાશી ફટાકડા અમે રાખેલા છે. સવાલ જે કરજો હું કહીશ. બીજા કયા નવા ફટાકડા અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યા છે? જેમ કે આપણે આવ્યું છે આ વખતે ડક આવ્યું છે. આમાં 3 જાતની કોઠી અલગ અલગ 3 બાજુથી નીકળશે. કઈથી નીકળશે, પછી એક પાછળથી બી નીકળશે. પછી એમાં એક લાયન બી આવ્યું છે. આપણે એમાં સાઉન્ડ આવશે લાયન નો, જબરજસ્ત અવાજ આવશે. સારી વેરાયટી. બધા ગ્રીન ફટાકડા છે ટોટલ. અને તમે ક્યુઆર બી કરી શકો છો અને ક્યુઆર કરીને તમે એની પૂરી ડિટેલ કાઢી શકો છો. એટલે આ ફટાકડા એવા છે કે જે બાળકોને ખાસ આકર્ષી શકે છે. જેમ કે આપણે ડ્રોન આવ્યું છે નાના બાળકો માટે કે જે નીચે સરકાવ તો જે ઉપર જાય ડ્રોન ના જેમ, અને એમાંથી કલર બી નીકળી શકે છે આ વખતે. ઓકે. પછી જે ગ્રીન ક્રેકર્સ ની તમે વાત કરી, એ કેટલા ફાયદાકારક છે? અને ગ્રીન ક્રેકર્સ જો બાળકોએ લેવા હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? ગ્રીન ક્રેકર્સ આપણે દિલ્હીમાં જે પ્રદૂષણ ચાલે છે એના હિસાબથી શિવાકાશીમાં વખતે બહુ ઓછા ધુમાડા નીકળે એવા ફટાકડાઓ બનાવવામાં આવેલા છે. ઓકે. જેમ કે આ વખતે આ બધી આવે છે, જો આમાં કોઠી બી થાય અને ચકેડી બી થાય એવા ફટાકડા એક સાથે, કે છોકરોને ટાઈમ બી બચે અને સળગે બી સારું. ઓકે, એટલે કહી શકાય કે દિવાળીના જો ફટાકડાની વાત હોય તો કોઠી અને ચકેડી વગર તો તે અધૂરા જ છે. અને આપણી જોડે અવનવી કોઠીઓ બી આવી છે, ચકેડીઓ બી આવી છે. તમે સ્ટોક જોઈ શકો છો. પછી આ વખતે આવ્યું છે સ્પેસ શટલ આવ્યું છે. અચ્છા. કે જેમ કે આપણે ઈસરોના ધ્યાનમાં રાખી અને એ પ્રકારના રોકેટો બનાવવામાં આવેલા છે. અને દરેક સ્પેસ મંગળ ગ્રહમાં જાય એવા વિડીયો તમે સ્કેન કરીને જોઈ શકો છો. એવા રોકેટમાં આવેલા છે આ બધા. ઓકે, તો જે લોકો ફટાકડા લેવા આવે છે, બાળકોની જો આપણે વાત કરીએ તો બાળકોની સાથે મોટેરાઓ પણ અત્યારે ફટાકડાના શોખીન હોય છે. કેવા ફટાકડા તેઓ વધારે પસંદ કરે છે? મોટા લોકો આપણે સમજી લો કે આ બધા સ્કાય શોટો છે. 50 શોટ, 500 શોટ, 25 શોટ, અને ઉપર જઈને મોટા બ્લાસ્ટ થાય છે. તમે મેરેજોમાં આપણે જોતા હશો કે મેરેજમાં ફૂટે બધા શોટો આ રહ્યા છે. આ 60 શોટ છે, 250 શોટ છે. પછી આમાં આપણે ફટાકડાની લડો બી આવે છે. ઓકે. આપણે 5000 વનની લડ છે આ. અને આ પ્રદૂષણ વગરની છે, ધુમાડો ઓછો થાય અને અવાજ આના સારા આવશે આપણે. ઓકે. જો મોંઘવારીની વાત કરીએ તો આ વખતે ફટાકડા માર્કેટમાં મોંઘવારી નડી છે ખરી? મોંઘવારીમાં આપણે જીએસટી ઓછું થયું છે આપણે ગવર્મેન્ટ તરફથી, થોડોક ફટાકડાનો ઓછો ભાવ છે. ઓકે. અને ખરીદી બી સારી છે. લોકો અત્યારે ફટાકડા લઈ શકે છે. ઓકે, એટલે એવી કોઈ આશા ખરી કે ગઈ વખત કરતા આ વખતે ફટાકડાનું વેચાણ વધારે થશે? થશે. આ વખતે વેચાણ વધારે થશે. દિવાળી સારી જશે બધાને. આપણે તો આ કઈ નવી વેરાયટી? આ નવી વેરાયટી આવી છે સિંચાનની. એમાં મસ્ત સ્ટારો થશે. બધા બાળકો ખુશ થઈ જાય એમ એવી આપણે આઈટમો લાવી છે. તમને દરેક આઈટમો બતાવી દો. જેમ કે આપણે આ મધમાખી ટાઈપ છે, એમાં અવાજ થશે ને ઉપર જઈને કલર થશે. અચ્છા. ગ્રીન કલર થશે. તમે સ્કેન દરેક વસ્તુનો કરી શકો છો. આપણે સ્કેનર જ આવે છે. પછી એક આવશે આપણે પેન્સિલ ટાઈપ આવશે, લાઇટ નાઇટ. આ તમારે વનિતાની દરેક આપણે વસ્તુ કોરોનેશન સ્ટાન્ડર્ડ એવા જ ફટાકડા આપણે રાખવામાં આવેલ છે દરેક વેપારીઓ. અને બાળકોને કોઈ બળી ના જાય અને બાળકોને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુ બનાવેલી છે. ઓકે. ચિરાગભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
તો તમે જોઈ શકો છો કે અત્યારે ફટાકડા માર્કેટમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે અને જો તમને ફટાકડાને લઈને કોઈ મનમાં સવાલ હોય તો તમે સરળતાથી આ ફટાકડા સ્વદેશી છે કે નહીં અને તમારા માટે હાર્મફુલ છે કે નહીં તેની પણ સરળતાથી માહિતી મેળવી શકો છો. ફટાકડાના દરેક બોક્સ પર એક QR કોડ પણ આપેલો હોય છે. આ QR કોડ સ્કેન કરીને તમે ફટાકડા વિશેની ડિટેલમાં માહિતી મેળવી શકો છો. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.